નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથાઓમાં। મિત્રો, આજની વિડિયો ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી છે, માટે આજનો વિડિયો અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક કરી શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ પણ જરૂરથી લખી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। આપણા હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ગાય માતાએ જણાવ્યું છે કે વ્યક્તિ શા માટે ગરીબ રહે છે અને કયા કાર્યોથી વ્યક્તિ ગરીબ રહે છે। મિત્રો, ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અન્ય રત્નોની સાથે સાથે ગાય માતાનો પણ સમુદ્ર મંથનથી જન્મ થયો હતો। મિત્રો, આજની વાર્તા સાંભળ્યા પછી તમે ગરીબ રહેશો નહીં જો તમે આ વાર્તા ધ્યાનથી સાંભળશો અને તેમાં દર્શાવેલ બાબતોનું પાલન કરશો તો આ વસ્તુઓ તમારા માટે સંપૂર્ણ રીતે ફાયદાકારક રહેશે। તો મિત્રો, ચાલો પ્રાચીન કાળથી વાર્તાની શરૂઆત કરીએ। કોઈ એક ગામમાં એક ખેડૂત અને તેની પત્ની રહેતા હતા। ખેડૂત ખૂબ જ ગરીબ હતો, તેની પાસે પૈસાની ખૂબ જ તંગી હતી અને તેની પત્ની ગર્ભવતી હતી। થોડા સમય પછી તેની પત્નીએ ખૂબ જ સુંદર બાળકને જન્મ આપ્યો, પણ બાળકને જન્મ આપ્યા પછી થોડા સમય પછી તેની પત્નીનું અવસાન થયું। હવે તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। તેની ઉપર પહેલાથી જ પૈસાની અછત હતી અને તેની પત્નીનું અવસાન થતાં તે બાળકની સંભાળ રાખી શકતો ન હતો। તેના કારણે તેણે તેને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। હવે તે નાનો બાળક હતો, તેને ભૂખ અને તરસ લાગતી હતી, પરંતુ તેની પાસે દૂધનું કોઈ સાધન નહોતું। તેના બાળકની માતા પણ મૃત્યુ પામી હતી અને તેની સાથે તેને ખવડાવવા અને તેનું પાલન પોષણ કરવા માટે કોઈ નહોતું। તે બાળક ખૂબ રડતો અને બૂમો પાડતો। તેનાથી બાળકની ભૂખ નહોતી સંતોષાતી। 2 દિવસો આ રીતે પસાર થયા। ત્યારે તેનો મિત્ર તેના ઘરે આવે છે અને તેની હાલત જોઈને તેનો મિત્ર તેને કહે છે, દોસ્ત, અમારા નગરની નજીકના જંગલમાં એક મહાત્મા રહે છે, તું તે મહાત્મા પાસે જા। તેમની પાસે એક ગાય છે। મને પૂરો વિશ્વાસ છે કે મહાત્મા તને ગાય આપશે। પછી આ વાતો સાંભળીને તેણે બીજા દિવસે જ જવાનું મન બનાવી લીધું। પછી બીજા દિવસે સવારે તેના બાળકને પડોશની એક સ્ત્રીને આપીને તે જંગલ તરફ ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા સાંજ થઈ જાય છે, પણ તે ચાલવાનું ચાલુ રાખે છે। અંતે તે મહાત્માની ઝૂંપડીમાં પહોંચે છે અને મહાત્માને વંદન કરે છે અને કહે છે કે હે સાધુ મહારાજ, મારી પત્નીએ બાળકને જન્મ આપ્યો છે અને જન્મ આપતાની સાથે જ તે આ દુનિયા છોડી ગઈ છે। હવે મારું બાળક છે, તેને ખવડાવી શકતો નથી। હું તમારી ગાય લેવા તમારી પાસે આવ્યો છું। કૃપા કરીને મને તમારી ગાય આપો, જેથી હું તેનું દૂધ પીવડાવીને મારા બાળકની ભૂખ સંતોષી શકું। મહાત્માએ કહ્યું કે તારા પર આવેલી આફતને કારણે હું તમને આ ગાય ચોક્કસપણે આપીશ। તમારું બાળક ભૂખથી પીડાઈ રહ્યું છે, હું તે બધા સંજોગો સમજી શકું છું। હું આ ગાય તમને આપીશ, પરંતુ મારી એક શરત છે, તમે આ ગાયને તમારી પાસે લઈ જશો અને તેના ખાવા પીવા અને જાળવણીનું સંપૂર્ણ ધ્યાન રાખશો। સમયાંતરે તેને ખવડાવજો, તમે પાણી આપતા રહેશો અને સવારે ભોજન કરતા પહેલા ગાયને એક રોટલી ચોક્કસ ખવડાવો, કારણ કે જ્યાં પણ ગાય માતા જાય છે ત્યાં રિદ્ધિ સિદ્ધિની સાથે ભાગ્ય વિધાતા પણ તેના ઘરે જાય છે। જ્યારે આ ગાય દૂધ આપવાનું બંધ કરે ત્યારે તેને છોડશો નહીં તો તમે ફરીથી ગરીબ થઈ જશો। પછી પેલો માણસ બોલ્યો, મહાત્મા, હું આ બધી બાબતોનું ધ્યાન રાખીશ। તમે મને કહો કે આ ગાયના બદલામાં તમે મારી પાસેથી શું લેશો? ત્યારે સાધુએ તેને કહ્યું, હું તમારી પાસેથી કંઈ નહીં લઉં, હું તમને આ ગાય પ્રદાન કરું છું
હું તમારી પાસેથી કોઈ પણ વસ્તુ લઈને શું કરીશ? હું સંન્યાસી છું, મને ધનની કોઈ જરૂર નથી. આ સાંભળીને ખેડૂત મહર્ષિને પ્રણામ કરે છે અને ગાયને પોતાના ઘરે લઈ જાય છે અને તેને ચારો અને પાણી પીવડાવી દે છે. દૂધ કાઢીને રોજ સવારે તે પોતાના બાળકને પીવડાવતો. ખૂબ સમર્પણથી ગાયની સેવા કરતા, સવારે ઉઠીને ગાયને રોટલી આપતા. સમય વીતતો ગયો અને હવે તેનો પુત્ર ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો અને સાથે તે માણસ પણ શહેરનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો હતો અને એમનું જીવન ખૂબ જ સરસ ચાલતું હતું. જો ખેડૂતને ક્યાંક દૂર જવું હોય તો તે ગાયની દેખભાળની જવાબદારી તેના નોકરને સોંપી દેતો અને કહેતા કે ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને હું આવું ત્યાં સુધી તું ગાયનું ધ્યાન રાખજે. થોડા સમય પછી એક દિવસ ગાયે તેને દૂધ ન આપ્યું તો તેને વિચાર્યું કે કદાચ કોઈ કારણસર ગાયે દૂધ ન આપ્યું હોય, પરંતુ બીજે દિવસે તેણે ફરીથી દૂધ ન આપ્યું. તે જ રીતે ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું. હવે ધીરે ધીરે તેનું ધ્યાન ગાયથી દૂર થવા લાગ્યું. હવે ધીમે ધીમે તેણે ગાય તરફ જોવાનું પણ બંધ કરી દીધું. ગાયને પાણી મળ્યું કે નહીં, ગાયને ચારો મળ્યો કે નહીં, તે કેવી છે કેવી નથી તેનાથી તેને કોઈ ફરક પડતો ન હતો. આ વર્તનને કારણે તે ગાય નબળી પડી ગઈ અને હવે ગાયને રોટલી આપવાનું પણ બંધ કર્યું. ગાયને ખવડાવતા પહેલા તે પોતે ખોરાક લેતો હતો અને જ્યાં ગાયના છાણ થતો હતો તે જગ્યાને સાફ કરવાનું પણ બંધ કરી દીધું હતું. તેમજ ગાયની આસપાસ છાણ અને પેશાબ જમા થવાને કારણે તેમાં જીવજંતુઓનો ઉપદ્રવ થવા લાગ્યો અને ગૌશાળા ખૂબ જ ગંદી હતી. તે ગાય ભૂખ અને તરસને કારણે પાતળી થઈ ગઈ હતી. એક દિવસ તે ખેડૂત ગાયને જોઈને ખૂબ ગુસ્સે થઈ ગયો અને તે ગાયને છોડીને જંગલ તરફ છોડી આવ્યો. અને પછી જ્યારે તે ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર બીમાર પડ્યો છે. તે તરત તેના પુત્રને વૈદ્ય પાસે લઈ ગયો અને કહ્યું, વૈદ્યજી, કૃપા કરીને મારા પુત્રનો ઈલાજ કરો. જેટલા પૈસાની જરૂર પડશે તે હું તમને આપીશ. વૈદ્યજીએ સારવાર શરૂ કરી, પરંતુ ગમે તેટલી સારવાર કરી પણ બાળકની હાલતમાં સુધારો ન થયો. ત્યારે વૈદ્યે તેને કહ્યું, આ બાળક અહીં આ સાજો થઈ શકે તેમ નથી, તેથી તમારે બીજા શહેરમાં જવું પડશે અને ત્યાં ઘણા પૈસા ખર્ચ થશે. ત્યારે ખેડૂત બોલ્યો કે મારી પાસે જે પૈસા હતા તે બધા તેની સારવારમાં લગાવી દીધા. હવે મારું ઘર બાકી છે. તો તેણે તેના બાળકની સારવાર માટે તેના ઘરને વેચી નાખ્યું અને જે પૈસા મળ્યા તેણે તેનાથી બાળકની સારવાર કરાવી. થોડા સમય પછી તેનો પુત્ર સ્વસ્થ થઈ જાય છે અને પછી તેના પુત્ર સાથે તેના શહેરમાં પાછો આવે છે. જ્યારે તે પાછો આવે છે ત્યારે તેનું ઘર વેચાઈ ચૂક્યું હતું. તે તેના પુત્રને લઈને જૂની ઝૂંપડીમાં રહેવા મજબૂર બને છે અને ખૂબ રડવા લાગે છે. અને તે ખેડૂત વિચારે છે કે આ બધું મારી ભૂલને કારણે થયું છે. મેં મહાત્માની વાત પર ધ્યાન આપ્યું નથી, ગાય માતા પર અત્યાચાર કર્યો, તેમની સંભાળ લીધી નહીં કે તેમના ભોજન અને પાણીની વ્યવસ્થા કરી નહીં. તેથી જ મારી સાથે આવું થયું છે. ત્યારે તે રડવા લાગે છે અને પછી તેની ગાયને શોધવા નીકળે છે. થોડીવાર જંગલમાં ચાલ્યા પછી તે એ જ ગાયને જુએ છે જેને તેણે છોડી દીધી હતી. હવે તે ગાય પાસે જાય છે. ખેડૂત ગાયના પગે પડીને માફી માંગવા લાગે છે અને આજીજી કરવા લાગે છે. હે ગાય માતા, હું તારો ગુનેગાર છું. હું તારી સંભાળ ન રાખી શક્યો. મારી ભૂલને કારણે તમે હાડકાનું હાડપિંજર બની ગયા છો. ગાય માતા, કૃપા કરીને મને માફ કરો અને મારી સાથે આવો. પછી ગાય માતાએ કહ્યું, હું તને 3 વાતો કહીશ જેનું તમે હંમેશા પાલન કરશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. પ્રથમ વસ્તુ, જે વ્યક્તિ અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે છેતરપિંડી કરે છે તે જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતા.
જીવનભર દુઃખી રહે છે અને આવા વ્યક્તિમાં અનેક અવગુણો વિકસે છે જે તેના પતનનું કારણ બને છે. સમય ક્યારેય એકસરખો નથી હોતો. સમય હંમેશા બદલાતો રહે છે. તમને તમારી જાત પર અને તમારી સંપત્તિ પર ગર્વ હોય છે. આ તમારી મોટી ભૂલ છે. કારણ કે આવતીકાલે શું થશે તે કોઈ જાણતું નથી. સમય સૌથી શક્તિશાળી છે. સમય શ્રેષ્ઠ લોકોનો પણ નાશ કરે છે. તેથી તમારી સંપત્તિ વિશે ક્યારેય વિચારશો નહીં કે જો મારી પાસે પૈસા હોય તો હું કંઈ પણ કરી શકું. પૈસાની સાથે સાથે અહંકાર પણ તમારી અંદર આવશે અને એ જ અહંકાર તમારા પતનનું કારણ બનશે. મારી ત્રીજી વાત એ છે કે તમારે તમારા પરિવારમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ. જો તમારા વડીલ માતાપિતા ઘરમાં હાજર હોય તો તેમની હાજરીમાં તમે તેમની અવગણના કરો અને કોઈની સલાહ લો તો પણ તમારું કાર્ય સફળ થશે નહીં. તે વ્યક્તિ તમારા કામને બગાડવામાં વ્યસ્ત રહેશે અને તમને યોગ્ય સલાહ નહીં આપે. તેથી કોઈ પણ કામ અંગે તમારા વડીલો અને તમારા માતાપિતાની સલાહ અવશ્ય લો. આ બધી બાબતોનું પાલન કરશો તો તમારા જીવનમાં પ્રગતિ થશે. ગાય માતાના બધા શબ્દો ખેડૂતે ખૂબ ધ્યાનથી સાંભળ્યા અને કહ્યું, માતા, હું તારી બધી વાત માનીશ, પણ મહેરબાની કરીને મારી સાથે ચાલો. ગાય માતાએ તેને માફ કરી દીધો અને તે ખેડૂતના ઘરે જવા લાગ્યા. હવે તે ખેડૂત ગાય માતાની ખૂબ સારી સેવા કરવા લાગ્યો. ધીરે ધીરે તેનું ઘર ધનથી ભરાવાનું શરૂ થાય છે અને તે ફરીથી અમીર બનવા લાગે છે. તો મિત્રો, તમે આ વાર્તામાં જોયું કે તે ખેડૂત ગાય માતાનો અનાદર કરીને કેટલું મોટું પાપ કરે છે. તો મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે ગાય માતાને 33 કરોડ દેવતાઓની કૃપા છે. તેથી માતા ગાયનું અપમાન ન કરો અને તેને એઠું ખવડાવશો નહીં. જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન સવારે સ્નાન કરે છે, ગાય માતાના ચરણ સ્પર્શ કરે છે અને તેના કપાળને પ્રેમથી હાથ ફેરવીને ખવડાવે છે, તેનું ઘર સમૃદ્ધ થવા લાગે છે અને ધીમે ધીમે તેનો પરિવાર ખુશહાલ થવા લાગે છે. અને જે લોકો રોજ જમ્યા પહેલા ગાય માતાને એક રોટલી ખવડાવે છે, તેમના બધા દુઃખ દૂર થાય છે. તો મિત્રો, આજની કથા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.